વિદ્યાર્થી મિત્રો, તો એ ધોરણ 9 વિષય ગણિત એમાં આપણું પ્રકરણ ચાલે છે. પ્રકરણ 11 રચનાઓ. એમાં આગળની રચના જોઈએ. રચના 11.3. આ રચના આપણી 60 અંશના માપનો ખૂણો કેવી રીતે બનાવવો એ આપણે જોવાનું છે. તો જોઈએ રચના 11.3 કે આપેલ કિરણના ઉદ્ભવ બિંદુએ 60 અંશના માપના ખૂણાની રચના કરવી. તો આપણને કોઈ કિરણ આપેલું છે, આપણે કિરણ લઈ લઈએ, એ ઉદ્ભવ બિંદુ વાળું કિરણ આપણે લઈએ. આ મારું બિંદુ એ ઉદ્ભવ બિંદુ છે. આ એક કિરણ AB છે અને એનું બીજું બિંદુ B છે. હવે ઉદ્ભવ બિંદુ A, આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ એટલે કે એ અમારું ઉદ્ભવ બિંદુ છે. આ જગ્યાએ મારે 60 અંશના માપનું ખૂણું બનાવવો છે. તો 60 અંશના માપનું ખૂણું બનાવવો હોય તો કોણ માપકની મદદથી આપણે બનાવી શકીએ. પણ રચનામાં આપણે જેમ અગાઉ વાત કરીએ કે કોણ માપકનો આપણે ઉપયોગ કરવાનો નથી અને કોણ માપકનો ઉપયોગ કર્યા વગર આપણે 60 અંશના માપના ખૂણાની રચના કરવી છે. તો 60 અંશના માપના ખૂણાની રચના કરવી છે તો કેવી રીતે કરીશું? તો ખૂબ સરળ છે મિત્રો. સમજી લઈએ પહેલા શું કરીશું એ. તો આપણું પરિકરની ત્રિજ્યા આપણને અનુકૂળ આવે કોઈ પણ ત્રિજ્યા રાખી અને એ જે છે એ પરિકરને આપણે ચાપ આખો મારીશું. પરિકરનો આખો આ રીતે ચાપ મારીશું. આ ચાપ AB કિરણની જે જગ્યાએ છેદે, જે બિંદુમાં છેદે છે એ બિંદુએથી, આને હું ધારો કે D નામ આપું આ બિંદુને, એ બિંદુએથી આપણે આની ત્રિજ્યા, જે પરિકરની ત્રિજ્યા છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વગર, બરાબર, પરિકરની ત્રિજ્યા એની જ રાખી અને આ છેદ બિંદુએથી ફરીથી પાછો આપેલ ચાપ ઉપર આપણે બીજો ચાપ મારીએ. આપેલ ચાપ ઉપર બીજો ચાપ મારીએ અને આ જે બિંદુ આવે છે એ બિંદુને હું C નામ આપી દઉં. આ બિંદુ છે તો કે આ બિંદુ મારું D, એની જ ત્રિજ્યા રાખી અને અહીંયા આગળ હું ચાપ મારું. આ જે છેદ બિંદુ આવે છે એ તો કે મારું C છે. આ છેદ બિંદુ મારું C છે. A અને C ને જોડી દઉં. બિંદુ A અને C ને જોડી દઉં. તો A અને C ને જોડી દઉં તો A અને C ને જોડતું એક કિરણ લઈ લો, એ ઉદ્ભવ બિંદુ વાળું. તો આ જે આવશે મારો, બરાબર છે, AC કિરણ. તો AC કિરણ મને મળે અને આખો જે ખૂણો આવશે AC કિરણ દ્વારા બનતો ખૂણો એટલે કે CAD અથવા તો CAB, તો કે CAB આ જે ખૂણાનું માપ છે એ મારું કેટલું થશે? 60 અંશનું થશે. આ ખૂણાનું માપ કેટલું થશે મારું? 60 અંશનું. હવે આમ જોવા જઈએ તો આપણે શું કર્યું? તો કે આપણને અનુકૂળ ત્રિજ્યા લઈ એને કેન્દ્ર રાખી અને આપણે આખો એક ચાપ માર્યો. ચાપ AB કિરણને જે બિંદુમાં છેદે છે એને D નામ આપ્યું. ફરીથી D ને કેન્દ્ર રાખી અને ત્રિજ્યા અગાઉ જે રાખી હતી એ જ ત્રિજ્યા લઈ અને ફરીથી જે ચાપ માર્યો હતો એ ચાપ ઉપર ફરીથી આપણે ચાપ માર્યો. બંને ચાપ જે જગ્યાએ છેદે છે એ છેદ બિંદુને મેં C નામ આપ્યું. કિરણ AC ની રચના કરી તો CAB એ મારો 60 અંશનો ખૂણો થયો. કે આ ખૂણો મારો કેટલાનો થયો? 60 અંશનો ખૂણો થયો. આ ખૂણો કેટલાનો થયો? 60 અંશનો ખૂણો. રચનાના મુદ્દા મારે લખવા છે તો મેં જે કર્યું એ જ રચનાના મુદ્દામાં આવશે. તો પેલા તો લખી નાખીએ આપણે કે એ ઉદ્ભવ બિંદુ વાળું કિરણ AB લો. તો સૌથી પહેલા આપણે એ ઉદ્ભવ બિંદુ વાળું કિરણ AB લીધું. હવે રચનાના મુદ્દા. તો પહેલો મુદ્દો મારો, તો શું કરું છું કે અનુકૂળ ત્રિજ્યા વાળો, બરાબર છે, અનુકૂળ ત્રિજ્યા વાળો આપણે પરિકર, એની ત્રિજ્યા છે
એ આપણે અનુકૂળ રાખીએ છીએ અને આપણું પરિકરનું કેન્દ્ર કયું લઈએ છીએ? એ. તો કે એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા રાખી એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા રાખી આપણે ચાપ મારીએ છીએ જે કિરણ AB ને D માં છેદે છે રાખી ચાપ મારો જે કિરણ AB ને જે બિંદુમાં છેદે તેને D કહો. એને આપણે શું કહીએ છીએ? D કહીએ છીએ. એટલે આ એને કેન્દ્ર રાખી અનુકૂળ ત્રિજ્યાનો આપણે ચાપ માર્યો, એ ચાપ AB કિરણને જે બિંદુમાં છેદે છે તે આપણે D કહીએ છીએ. હવે શું કરીશું તો કે ફરીથી બરાબર જે આપણી ત્રિજ્યા હતી એ જ ત્રિજ્યા બરાબર અને કેન્દ્ર હવે કયું થઈ જશે તો કે D. તો કે D ને કેન્દ્ર રાખી બરાબર છે એ જ ત્રિજ્યાનો ચાપ આપેલ ચાપ ઉપર મારો તો D ને કેન્દ્ર રાખી અગાઉની ત્રિજ્યા રાખી આ જે ચાપ હતો એ બરાબર છે એટલે અગાઉ ના ચાપ ઉપર ફરી ચાપ માર D ને કેન્દ્ર રાખી અગાઉ જેટલી ત્રિજ્યા રાખી હતી એટલી ત્રિજ્યા રાખી અને પહેલા જે ચાપ માર્યો હતો બરાબર છે એ ચાપ ઉપર ફરીથી ચાપ માર બંને ચાપ જે જગ્યાએ જે બિંદુમાં છેદે બંને ચાપ આ ચાપ અહીંથી આમ મારીશું બંને ચાપ જે જે બિંદુમાં છેદે તેને C કહો. તેને C કહો. પછી કિરણ AC રચો. તો છેલ્લો મુદ્દો મારો કિરણ AC આપણે રચ્યું તો છેલ્લો મુદ્દો કે ખૂણો CAB ખૂણો CAB એ માંગેલ 60 અંશનો ખૂણો છે. આ જે ખૂણો આવશે CAB એ મારો કેટલો થશે કે 60 અંશનો ખૂણો થશે મારો બરાબર. ખાલી માત્ર બે ચાપ મારવાના છે અને ત્યાર પછી બીજા ચાપના છેદ બિંદુમાંથી મને જે બિંદુ મળે છે એ અને એને જોડતું એક કિરણ બનાવું તો મારી આ રચના છે એ પૂરી થઈ જાય છે. હવે વાત આવી ત્રીજી વાત. પહેલી વાત રચના, બીજી વાત રચનાના મુદ્દા અને ત્યાર પછી ત્રીજી વાત તો કે ત્રીજી વાત કઈ તો ત્રીજી વાત આપણી એ આવે છે કે આ રચનાને પ્રમાણિત કરવાની. તો રચનાને પ્રમાણિત કરવી હોય તો શું કરવાનું કે રચનાને પ્રમાણિત કરવી હોય તો ફરીથી પાછો હું આ C અને D ને જોડી દઉં. C અને D બિંદુને જોડી દઉં આ C અને D ને જોડી દઉં તો મને ત્રિકોણ શું મળશે ACD. હવે આ જે ચાપ છે મારી એ જ ચાપ મેં અહીં મારી છે એટલે કે AD અને AC કેવા સરખા. ફરીથી પાછું D બિંદુએથી મેં ચાપ મારી છે C ઉપર તો એ પણ ચાપની ત્રિજ્યા આપણે કેવી રાખી છે તો કે અગાઉની ત્રિજ્યા રાખીને જ આપણે ચાપ મારેલો છે તો આ પણ ત્રિજ્યા કેટલી સરખી તો કે AD AC અને CD આ બધા મારા કેવા છે સરખા છે. તો કે અહીં પહેલું શું લઉં તો કે AC લઉં અથવા તો AD પણ લેવાય પછી AD લઉં અને ત્યાર પછી CD લઉં બરાબર. ત્રણે ત્રણ AD માં જે ચાપ મારી એ જ મેં AC માં મારી છે એટલે AC અને AD મારા કેવા થશે સરખા થશે.
ફરીથી પાછું અહીંથી પાછું મેં ત્રિજ્યા એની જ રાખી છે અને આમ ચાપ મારું છું, એટલે આ અંતર પણ મારું કેવું સરખું. તો કે એસી, એડી અને સીડી ત્રણે સરખા. કારણ શું? તો કે સમાન ત્રિજ્યા વાળા ચાપ છે, સમાન ત્રિજ્યાના ચાપ, એટલે ત્રણે મારા સરખા, ત્રણેય બાજુઓ સરખી, એટલે આ ત્રિકોણ મારો કયો થયો? કે આ ત્રિકોણ મારો સમબાજુ ત્રિકોણ થયો. આ ત્રિકોણ કયો થયો મારો? તો કે માટે ત્રિકોણ ADC બરાબર છે, અથવા તો CAD, ત્રિકોણ CAD સમબાજુ ત્રિકોણ અને માટે ત્રણેય ખૂણાનું માપ કેવું થશે? ત્રણેય બાજુઓ સરખી. તો કે આ બાજુ સરખી, આ બાજુ ને આ બાજુ સરખી. તો કે આ બંનેના સામસામેના ખૂણા કેવા થશે? સરખા થશે. ત્રણેય બાજુઓ સરખી છે તો ત્રણેય બાજુના ખૂણાનું માપ કેવા થશે મારા? સરખા. સમબાજુ ત્રિકોણ છે એટલે એના દરેક ખૂણાનું માપ કેટલું થાય? તો કે દરેક ખૂણાનું માપ 60 થાય. તો ખૂણા એનું માપ પણ કેટલું થશે? તો કે 60. તો કે ખૂણો CAD બરાબર કેટલું થશે? 60 થશે. કારણ કે સમબાજુ ત્રિકોણ છે, ત્રણેય ખૂણાનું માપ સરખું થાય. સરખું એટલે કેટલું? તો કે 60 અને 60 કુલ 180. તો આનું પ્રમાણીકરણ છે, એ પ્રમાણીકરણ પણ ખૂબ સરળ છે. તો આ મિત્રો રચના 11.3 એની વાત કરી આપણે. રચના કેવી રીતે દોરવાની છે એની વાત કરી. એના મુદ્દા તો જે આપણે કામ કરીએ છીએ એ જ મુદ્દામાં લખીએ છીએ. અગાઉની બે રચનાઓ પણ આપણે જોઈ લીધું છે, એટલે વારંવાર હવે મુદ્દા ઉપર ફોકસ નહીં કરીએ. રચના કેવી રીતે દોરવાની છે એના પર ફોકસ વધારે કરીશું, બરાબર. અને ત્રીજી વાત કે એનું પ્રમાણીકરણ. તો પ્રમાણીકરણ તો એક જ લીટીનું છે, ત્રણેય બાજુ મારી સરળ છે. કેમ? તો કે સમાન ચાપ મારેલા છે, સમાન ત્રિજ્યાવાળા ચાપ મારેલા છે, ત્રણેય બાજુઓ સરખી. કે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય? તો કે 60 અંશ. તો કે માટે આ ખૂણો જે છે CAD એનું માપ પણ કેટલું થશે મારું? 60 અંશ થશે, બરાબર છે. CAD કહું અથવા તો CAB કહું, અથવા તો CAB કહું, બરાબર. કારણ કે D અને B બંને એક જ રેખા ઉપર આવેલા છે, એટલે CAB નું માપ મારું કેટલું થઈ જાય? તો કે 60 નું થઈ જાય. હવે આ જે વાત કરીએ આપણે, આના અનુસંધાને જ આપણને સ્વાધ્યાય 11.1 માં છેલ્લો દાખલો આપેલો છે, બરાબર. જોઈએ મિત્રો છેલ્લો દાખલો શું છે, એટલે બંને દાખલા આપણા જોડે સાથે થઈ જાય, બંને રચનાઓ આપણી, બરાબર. આપેલ બાજુઓના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરી તેની યથાર્થતા દર્શાવો. આપેલ બાજુના માપવાળા એટલે અહીંયા આગળ આપણને આ જે બાજુ લીધી છે AD, તો AD ની લંબાઈ મને ખબર નથી શું છે. અહીંયા આગળ મેં કોઈ ચોક્કસ માપ લીધું નથી, બરાબર છે. પણ કે આપેલ બાજુના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરવી છે. તો જો હું આ રીતે સમબાજુ ત્રિકોણ આ રીતે જ હું રચના બનાવું છું તો મને એક સમબાજુ ત્રિકોણ મળે છે CAD. એની બાજુની માપ લંબાઈ છે એ મને ખબર નથી, પણ મને જો બાજુનું માપ આપેલું હોય કે મારે 5 સેન્ટીમીટર લંબાઈની બાજુવાળા ત્રિકોણની સમબાજુ ત્રિકોણની રચના કરવી છે તો મારે શું કરવું પડે? તો બહુ સરળ વાત છે. પરિકરની જે ત્રિજ્યા છે, પરિકરની ત્રિજ્યા મેં જ્યારે આ રચના દોરી ત્યારે પરિકરની ત્રિજ્યા મેં મારી રીતે લીધી હતી, અનુકૂળ હોય એવી. એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યા રાખી ચાપ મારું, એટલે મેં ત્રિજ્યા કેવી રાખી હતી? અનુકૂળ ત્રિજ્યા રાખી હતી. એટલે મને આની કોઈ ચોક્કસ લંબાઈ ખબર નથી, પણ જો મને એવું કહેવામાં આવે કે 5 સેન્ટીમીટર બાજુ હોય એવા સમબાજુ ત્રિકોણની રચના કરો અને એને પ્રમાણિત કરો, તો પછી મારે શું કરવું પડે? તો કે અનુકૂળ ત્રિજ્યાની જગ્યાએ મારે શું કરવું પડે? કે 5 સેન્ટીમીટર ત્રિજ્યા લેવી પડે. તો આની જે ત્રિજ્યા છે એ 5 સેન્ટીમીટર કરું તો એથી આ જે અંતર આવ્યું મારું D સુધીનું એ કેટલું થશે? તો કે 5 સેન્ટીમીટર. આ 5 સેન્ટીમીટર થયું એટલે આપણે કેટલું થયું? તો કે A થી C નું માપ પણ 5 સેન્ટીમીટર અને D થી C નું માપ પણ કેટલું થશે? કે 5 સેન્ટીમીટર. કે ત્રણેય બાજુ મારી કેટલી? કે 5 સેન્ટીમીટર. તો કે આ જે ત્રિકોણ છે એ મારો કેટલાનો થયો? તો કે 5 સેન્ટીમીટર ત્રિજ્યાનો ત્રિકોણ થયો. ત્રણેય બાજુની લંબાઈ 5 સેન્ટીમીટર, એટલે મારો ત્રિકોણ જે છે સમબાજુ ત્રિકોણ એ 5 સેન્ટીમીટર લંબાઈ વાળો સમબાજુ ત્રિકોણ બનશે. પછી એને પ્રમાણિતકરણ કરવાનું. તો આ આપણે પ્રમાણીકરણની વાત કે સમબાજુ ત્રિકોણ છે AC, AD અને CD બરાબર 5. કેમ? કે સમાન ત્રિજ્યાના ચાપ, બરાબર છે. એટલે માટે CAD એ સમબાજુ ત્રિકોણ 5 સેન્ટીમીટર વાળો સમબાજુ ત્રિકોણ થાય. એટલે અહીંયા આગળ જે આ વાત છે
આપણે આજે વાત કરી કે 60 અંશના ખૂણાની રચના કરી છે. આ 60 અંશના ખૂણાની રચના છે, પણ આને સમબાજુ ત્રિકોણની રચનામાં આપણે ફેરવવું હોય તો પણ ખૂબ સરળ છે. આપણે છેલ્લા દાખલા જે છે સ્વાધ્યાય 11.1 નો, એમાં આપણે કે અનુકૂળ ત્રિજ્યા, બરાબર છે, ચોક્કસ ત્રિજ્યા, ચોક્કસ બાજુ વાળા સમબાજુ ત્રિકોણની આપણે રચના કરવી છે અને એને પ્રમાણિત કરવું છે. તેમાં થશે શું? તો આપણે કોઈ પણ બાજુ લેવાની, કિરણ AB લો, કિરણ AB પર અહીંયા આગળ મારે આજે અનુકૂળ ત્રિજ્યા છે, અનુકૂળ ત્રિજ્યાની જગ્યાએ મારે શું કરવાનું? તો કે મને જે માપ આપેલું હોય, 5 સેન્ટીમીટર આપ્યું હોય કે 7 સેન્ટીમીટર આપ્યું હોય કે 10 સેન્ટીમીટર આપ્યું હોય, જેટલી ત્રિજ્યાનો મારે સમબાજુ ત્રિકોણ બનાવવો છે, જેટલી લંબાઈનો મારે સમબાજુ ત્રિકોણ બનાવવો છે, એટલી મારે ત્રિજ્યા લેવી પડે. 7 સેન્ટીમીટર આપ્યું તો 7 સેન્ટીમીટર લેવું પડે. કેટલું લેવું પડે? 7 સેન્ટીમીટર. બાકીનું બધું એઝ ઇટ ઇઝ, બાકી કોઈ ફેરફાર થશે નહીં. તો મને સમબાજુ ત્રિકોણ મળશે કેટલાનો? 7 સેન્ટીમીટર. માત્ર આટલો ફેરફાર કરવાનો છેલ્લા દાખલા, બરાબર છે. તો આની સાથે સાથે આપણો જે સ્વાધ્યાય 11.1 એનો 5મો પ્રશ્ન છે, બરાબર. 5મો પ્રશ્ન કયો છે આપણો? તો કે આપેલ બાજુઓના માપવાળા સમબાજુ ત્રિકોણની રચના કરી અને તેને પ્રમાણિત કરો. તો આપેલ બાજુવાળા, બરાબર, સમબાજુ ત્રિકોણ રચના કરવી હોય તો આપણે આ જ રીત, કોઈ ફેરફાર નહીં. માત્ર આપણને જે બાજુનું માપ આપ્યું 7 સેન્ટીમીટર હોય કે 5 સેન્ટીમીટર, તો આપણે અનુકૂળની જગ્યાએ એ શબ્દ મૂકી દેવાનો થાય, બાકી કોઈ ફેરફાર થાય નહીં. ઓકે. તો મિત્રો, આપણી રચના 11.3 છે કે 60 અંશનો ખૂણો બનાવવાની વાત છે, એની વાત કરીએ આપણે. હવે આગળ વધીએ. તો આગળ આપણો સ્વાધ્યાય છે 11.1. 11.1 ઉપર જતા પહેલા એમાં દાખલા છે અને જોઈશું આપણે દાખલા બધા, બરાબર. રચનાઓ છે, બધી રચનાઓ પણ આપણે જોઈશું. પણ એ પહેલા આપણે આજે રચના કરી છે 60 અંશના માપવાળા ખૂણાની રચના કરી છે, બરાબર. તો આપણે બીજી એક પહેલી રચના જોઈ ગયા કે ખૂણાનું દ્વિભાજક. તો ખૂણાનું દ્વિભાજક કેવી રીતે મળે મને? તો ખૂણાનું દ્વિભાજક માટે મારે શું કરવાનું છે? તો કે આ મને કોઈ ખૂણો આપેલો છે, આનો મારે દ્વિભાજક બનાવવો છે, તો કે અનુકૂળ ત્રિજ્યા લઈ અને મારે આમ ચાપ મારવાના છે. અનુકૂળ ત્રિજ્યા લઈને મારે આમ ચાપ મારવાના છે. તો કે આ મને આમ 2 ચાપ મારા. હવે અહીંથી તો ખૂણાના અંદરના ભાગમાં C અને D થી ખૂણાના અંદરના ભાગમાં બીજા 2 ચાપ મારું આમ, બરાબર, બીજા 2 ચાપ મારું, બરાબર, એક જ ત્રિજ્યા રાખીને. તો આ મને બિંદુ મળશે. આને જોડી દઉં, આ બિંદુને જોડી દઉં તો મને શું મળશે? તો કે મને આ ખૂણાનું દ્વિભાજક મળી જશે. આ ખૂણાના 2 સરખા ભાગ પડશે. હવે આ ખૂણાના 2 સરખા ભાગ પડે, આ બેને જોડતા, અહીં જે બિંદુ મળ્યું એને જોડતા મને ખૂણાના 2 સરખા ભાગ પડે. આ પહેલો ખૂણો કેટલાનો હતો મારો? 60 નો. તો આ બંને ખૂણા મારા કેટલાના થશે? 30 ના. તો કે આ ખૂણો મારો કેટલાનો થઈ જશે? 30 અંશનો થઈ જશે, બરાબર. પછી મારે 15 નો કરવો છે તો ફરીથી આના 2 ભાગ પાડો. તો આ તો ચાપ મારેલી જ છે, અહીંથી પાછા ફરીથી 2 વચ્ચે લઈ લો અને ત્રિજ્યા રાખો અનુકૂળ આપણને આવે એટલી, બરાબર. એને બદલવાની નહીં. પછી અહીંથી એક મારો અને આ બિંદુથી મારો, આને નાને જોડી દઉં તો આ ખૂણો મારો કેટલાનો થઈ જશે? તો કે આ ખૂણો મારો 15 નો થઈ જશે. એનાથી ઓછો કરવો હોય તો ફરીથી પાછો 2 ભાગ કરું તો કે 7.5, બરાબર. તો કે 7.5 નો ખૂણો અહીં મને 7.5 નો મળશે, આ 15 નો મળશે, આ 30 નો મળશે, આ 60 નો મળશે, બરાબર છે. એ જ રીતે અહીંથી આગળ જવું તો મને 120 નો ખૂણો મળશે, બરાબર. આ મારા 90 નો કરવો છે તો 90 નો કરવો તો કેવી રીતે કરવાનો? તો 90 નો અહીંયા આગળ ડાયરેક્ટ તો થશે નહીં, બરાબર, પણ આપણે એના માટે થોડુંક અલગ જોઈ લઈએ. એટલે ખૂણાઓની જે વાત છે કે ખૂણાઓ આપણે કોઈ પણ ખૂણા દોરવા હોય કોઈ પણ માપના તો કેવી રીતે દોરી શકાય એની રચનાઓ થોડીક સમજી લઈએ અને પછી આપણે સ્વાધ્યાય તરફ જઈએ, આગળ વધીએ. થોડુંક આગળ લેવા બાજુ. અલગ અલગ ખૂણા કેવી રીતે બનાવવા, બરાબર છે, એ થોડુંક જોઈ લઈએ ફરીથી. પહેલા તો આપણે 60 અંશનો ખૂણો જે બનાવવાની વાત કરી, બરાબર, કે ઉદ્ભવ બિંદુએ 60 ના ખૂણો કેવી રીતે બનાવો એ જોઈએ અને પછી એમાંથી આગળ વધીએ. તો મારે 60 અંશનો ખૂણો બનાવવો છે. શું કરું છું? ત્યાં અનુકૂળ ત્રિજ્યા લઈ, આમાં મારે ત્રિજ્યા
આપણને અનુકૂળ હોય એટલી ત્રિજ્યા લઈ અને એક આમ ચાપ મારું. હવે આ ત્રિજ્યા બદલ્યા વગર આ ચાપ AB કિરણને જે બિંદુએ છેદે છે ત્યાંથી ફરીથી આપેલ ચાપ ઉપર ચાપ મારું, આપેલ ચાપ ઉપર ચાપ મારું તો કે મને આ ખૂણો કેટલાનો મળશે? 60 નો. હું 60 અહીં લખું છું મિત્રો. આ ખૂણો મારો કેટલાનો મળશે? તો કે આ કિરણ મારો 60° નો ખૂણો દર્શાવશે. બરાબર છે. હવે આપણે પહેલી રચના જોઈ હતી. પહેલી રચના શું હતી કે ખૂણાનું દ્વિભાજક દોરવાનું. બરાબર. તો ખૂણાનો દ્વિભાજક કેવી રીતે મળે? હવે 60° નો ખૂણો છે એનો જો હું દ્વિભાજક મેળવું તો મને કેટલાનો ખૂણો મળે? 30 નો ખૂણો મળે. બરાબર. તો એનો જો ખૂણાનો દ્વિભાજક દોરવો હોય તો આપણે ફરીથી પાછી વાત કરી બે અનુકૂળ ત્રિજ્યા લઈને ચાપ મારવાના. તો કે મારી અનુકૂળ ત્રિજ્યા તો મેં લીધેલી જ છે. આ મારી અનુકૂળ ત્રિજ્યા છે. બરાબર છે. એને લઈને હું આ ચાપ મારું. આ ચાપ બંને જગ્યાએ છેદે છે ત્યાંથી પાછું ફરીથી ખૂણાના અંદરના ભાગમાં હું ચાપ મારું. તો ખૂણાના અંદરના ભાગમાં હું ચાપ મારું. આટલી એક ત્રિજ્યા રાખી અને હું ચાપ મારું ખૂણાના અંદરના ભાગમાં. તો વારાફરતી આ બંને બિંદુઓ પરથી હું ચાપ મારું તો કે મને બીજું બિંદુ મળે. આ બિંદુને હું જોડી દઉં તો કે મને ખૂણાનું દ્વિભાજક મળશે. તો આ જે કિરણ આવશે મારું, આ કિરણ, તો કે આ કિરણ મને શું આપશે? તો કે આ કિરણ મને ખૂણાનું દ્વિભાજક આપશે. ઓકે. આ જે કિરણ આવ્યું એ ખૂણાનો દ્વિભાજક. આખો ખૂણો મારો છે 60 નો છે. તો આ જે ખૂણો આવ્યો મારો કેટલાનો થશે? 30 નો. ફરીથી પાછો આનો દ્વિભાજક શોધવો હોય તો કે અહીંથી ફરીથી અંદરના ભાગમાં બે ચાપ મારું તો મને આનો પણ દ્વિભાજક મળશે. હવે મારે જે વાત કરવી છે, આપણે 30, 60 તો આપણે જોયું. 90° નો ખૂણો બનાવવા શું કરવાનું? 90° નો ખૂણો બનાવવા તો કે બે રીત છે આપણી પાસે. 30 અને 60 તો છે, બે રીતો છે. બરાબર. 90° ના ખૂણા માટે શું? તો કે પહેલા આ જે AB કિરણ છે એના વિરુદ્ધ દિશામાં આપણે કિરણ લઈ લઈએ. આના વિરુદ્ધ દિશામાં AB કિરણની વિરુદ્ધ દિશામાં હું કોઈ કિરણ લઈ લઉં. બરાબર છે. હું AB કિરણના વિરુદ્ધ દિશામાં હું કિરણ લઉં છું. બરાબર. એને AD કહું. ચલો. તો આ 30 અને 60 હવે મગજમાંથી કાઢી નાખજો. આપણે સમજવા પૂરતી વાત હતી. તમારે એ બિંદુએ 90° નો ખૂણો બનાવવો છે. બરાબર. તો આપણે અગાઉ જોઈ ગયા કે રેખાખંડનો લંબ દ્વિભાજક, બીજી રચના આપણી, રેખાખંડનો લંબ દ્વિભાજક કેવી રીતે મળે? તો શું કરીએ છીએ આપણે? તો કે એ બિંદુથી, બરાબર છે, જે આપણે લંબ દ્વિભાજક શોધવો છે તો કે બંને તરફ આપણે અહીંયા આગળ ચાપ મારેલો છે એટલે ચાપ એ જ ત્રિજ્યા રાખીએ. તો કે બંને તરફ આપણે ચાપ મારવાના. બંને તરફ શું કરીએ છીએ? ચાપ મારીએ છીએ. અને પછી આ બે બિંદુ આવે ત્યાંથી આ જે અડધી લંબાઈ છે એના કરતાં થોડીક વધારે લંબાઈ રાખી અને ઉપર અને નીચે ચાપ મારીએ છીએ. ઉપરની તરફ અને નીચેની તરફ ચાપ મારીએ છીએ. નીચે મારે જરૂર નથી એટલે હું નીચે મારતો નથી. ફરીથી પાછું આ બિંદુ આવ્યું તો આ બિંદુએથી પાછા હું ઉપર અને નીચે મારે જરૂર નથી એટલે હું નીચે ચાપ નથી મારતો પણ ઉપર અને નીચે ચાપ મારું. આ ચાપ થોડોક ઓછો પડે એટલે થોડુંક લંબાઈનું. તો આ રીતે આપણે ઉપર નીચે ચાપ મારીએ છીએ. આ બે બિંદુને જોડી દઈએ. બરાબર. તો શું મળશે મને? તો કે એ બિંદુએ લંબ દ્વિભાજક મળે એટલે કે 90° નો ખૂણો મળે. લંબ મળે એટલે કે 90° નો ખૂણો મળે. તો આ મારો કેટલાનો થઈ ગયો? 90° નો ખૂણો થઈ ગયો. બરાબર છે. હવે આ એક રીત થઈ કે આપણને કોઈક રેખાખંડ આપેલો છે એના આ બિંદુએ મારે 90° નો ખૂણો શોધવો છે. તો હું શું કરું છું? તો કે આ બિંદુથી આ તરફ એક ચાપ મારું છું અને એ ત્રિજ્યાનો આ તરફ એક ચાપ મારું છું. આ બિંદુથી આ તરફ એક ચાપ મારું છું, આ તરફ એક ચાપ મારું છું. પછી તો કે હવે ત્રિજ્યા બદલું છું અને આ જે બે ચાપ વાગ્યા મારા ત્યાંથી આ જે લંબાઈ છે એના કરતાં થોડીક વધારે લંબાઈ લઈ અને ઉપરની તરફ ચાપ મારું છું
અહીંથી ઉપરની તરફ ચાપ મારું છું એટલે અહીંયા આગળ મને આમ ચાપ મળે. આ બે બિંદુને જોડતો હું દોરી દઉં તો કે મને 90 નો ખૂણો મળે. આ કેટલાનો મળે? 90 નો મળે. બરાબર. એ જ આપણે કામ કર્યું અહીંયા આગળ કે આ મને 90 નું મળે. તો કે આ પહેલી રીત. તમને એમ થાય સાહેબ તમે બે રીતો કીધી હતી ને, બીજી રીત કઈ? તો કે હા બીજી રીત પણ ખરી. કઈ છે? તો આપણો આ જે ચાપ છે એ આ ત્રિજ્યા વાળો, બરાબર છે, આ ત્રિજ્યા વાળો આપણો જે ચાપ છે, બરાબર, એ કેટલો છે? ત્રિજ્યા બરાબર સેટ કરી લો. ઓકે છે, બરાબર. તો ઓકે છે, સહેજ ઓછી પડે છે, નાની પડે છે. આ જે છે તે મારો 60 આવ્યો, બરાબર. ફરીથી આ જ ચાપને, આ જે લંબાઈ છે એ જ લંબાઈને ધ્યાનમાં રાખી અને આ ચાપને હું થોડોક આગળ લઈ જાઉં છું. સોરી, આ ચાપને, બરાબર છે, આટલે આપણે અટકાવી દીધો હતો ને, એને હું આગળ લઈ જાઉં આ રીતે, બરાબર છે. અહીંથી આ બિંદુથી આ ચાપ મારું છું તો કેટલો આવ્યો? 60 નો. હવે 60 થી પાછો ફરીથી અહીંથી આગળ ચાપ મારું તો આ પણ મારો કેટલાનો આવશે? 60 નો. એટલે આ મારો 60 નો થયો. 60 અને 60 આ કુલ કેટલાનો થયો મારો? 120. આ મારો કેટલાનો થયો? તો કે 120 નો થયો. હવે 60 અને 120, 60 અને 120 ની વચ્ચે કયો આવે? તો કે 30. આ ખૂણાનું માપ કેટલું છે? આખા ખૂણાનું આ જે ખૂણો આવ્યો મારો, આ ખૂણો, તો કે આ ખૂણાનું માપ કેટલું છે મારું? 60 નું છે. એના અડધા કૃત મને કેટલા મળે? 30. તો એના અડધા કરવા માટે આ જે ખૂણો છે, આ બે ખૂણા, બરાબર છે, આ બે કિરણ, 60 નું કિરણ અને 120 નું કિરણ, એ બેની વચ્ચે મેં ખૂણાનું દ્વિભાજક લઈ લઉં તો મને મળી જાય. તો ખૂણાનું દ્વિભાજક એટલે શું? તો કે ફરીથી ખૂણાનું દ્વિભાજક માટે તો કે મારે આમ ચાપ મારવા પડે. ફરીથી પાછું એ ચાપ ઉપરથી હું વચ્ચે ચાપ મારું, એ ચાપ ઉપરથી હું વચ્ચે ચાપ મારું. આવી ગયો. એ જ કિરણ 90 વાળું આવે છે, બરાબર. તો આ રીતે પણ હું શોધી શકું. પહેલા 60, 60 માંથી 120 અને પછી 60 અને 120 નો દ્વિભાજક લઈ લો તો પણ મને 90 મળે. આ રીતે કરું તો પણ મને 90 નો ખૂણો મળે, બરાબર. એટલે 90 નો ખૂણો બંને રીતે શોધી શકું છું, બરાબર છે. 90 નો ખૂણો આ રીતે 60 થી 120 અને આ ખૂણાનું દ્વિભાજક લઉં તો પણ મને 90 મળે અને આ રીતે કરું તો પણ મને 90 મળે. આમાં શું કરીએ છીએ આપણે? તો કે આમાં જે બિંદુએ મારે 90 નો ખૂણો બનાવવો છે એની બંને બાજુ હું ચાપ મારું છું, એક સમાન ત્રિજ્યાના ચાપ મારું છું બંને બાજુ, બરાબર છે. અને ત્યાર પછી આ જે ચાપ આપણે જે જગ્યાએ છેદે છે, બરાબર છે, ત્યાંથી આ મધ્ય બિંદુ છે એનાથી થોડુંક વધારે માપ રાખી અને ઉપરની તરફ ચાપ મારું છું, ઉપરની તરફ આમ ચાપ મારું છું, બરાબર. બંને ચાપ જે જગ્યાએ છેદે એ છેદ બિંદુ અને આપણો આ બિંદુ બંનેને જોડી દઈએ તો મને શું મળશે? તો કે 90 માપનો ખૂણો મળશે. એક આ રીત પણ છે, એક આ રીત પણ છે. બંને રીતે આપણે 90 અંશનો ખૂણો બતાવી શકીએ છીએ. તો મિત્રો, આ થોડીક ખૂણાના અનુસંધાને કેટલીક વાતો થઈ. આપણે સ્વાધ્યાય 11.1 માં આ બધી રચનાઓ જોવાની છે. તમને થોડુંક દ્રઢીકરણ વધારે થાય એટલા માટે આ બધા ખૂણા બતાવું છું. અને જ્યારે આપણે ખૂણાઓ દોરીશું ત્યારે આ જે રચનાઓ છે, 3 રચનાઓ આપણે જોઈ, 11.1, 11.2 અને 11.3. 11.1 માં શું છે? ખૂણાનું દ્વિભાજક. 11.2 માં શું છે? રેખાખંડનો લંબ દ્વિભાજક. અને 11.3 આપણી એ આ રચના કે 60 અંશના ખૂણાની રચના કરી. આ 3 રચનાઓ બરાબર મગજમાં રાખજો, કારણ કે આ 3 રચનાઓની વારંવાર આપણને જરૂર પડશે. આ 3 રચનાઓની અથવા તો એમાં જે સંકલ્પના ઉપયોગ કરી છે, બરાબર છે. રચના માત્ર ગોખી લેવાથી રચના આવડી જશે એવું નથી. એને સમજવાનો પ્રયત્ન કરો. 60 અંશનો ખૂણો એટલે શું? એને કેવી રીતે મળે? 60 અંશનો ખૂણો મને કેવી રીતે મળે? કોઈ પણ રેખાખંડ છે, કોઈ પણ ખૂણો છે, તેનો દ્વિભાજક મને કઈ રીતે મળે? કોઈ પણ ખૂણાનો દ્વિભાજક મને કઈ રીતે મળે એ આપણે સમજવાની જરૂર છે. 60 અંશનો ખૂણો કેવી રીતે મળે એ મારે સમજવાની જરૂર છે. સાથે સાથે આપણી બીજી રચના કે રેખાખંડનો લંબ દ્વિભાજક, તો રેખાખંડનો લંબ દ્વિભાજક આપણને કઈ રીતે મળે છે, બરાબર. તો આ 3 રચનાઓ આપણે બરાબર મગજમાં રાખીશું તો બાકીની તમામ રચનાઓ, તમામ ખૂણાઓ, 30 અંશનો છે એને 15 અંશનો બતાવો હોય તો પણ મને મળશે, 7.5 નો બતાવો હોય તો પણ મળશે, બરાબર. 60 અને 90 ની વચ્ચે મારે જોઈતો હોય
તો પણ મને ખૂણો મળશે, બરાબર છે. આ 120 નો થયો, 90 નો અડધો 45, 45 નો અડધો 22.5, એ રીતે આ બાજુ હું 22.5 ઉમેર્યું કે 7.5 ઉમેરતો જઉં તો મારે જે પણ ખૂણાનું માપ જોઈતું હોય એ બધા જ ખૂણાનું માપ મને મળશે, અને આ બધું આપણે આગળ સ્વાધ્યાય 11.1 માં કરવાનું છે મિત્રો. ઘણી બધી ખૂણાના અનુસંધાને વાતો કરી છે, એક સાથે હું તમને બધું કહી દઈશ તો તમે પોતે થોડા કન્ફ્યુઝ થઈ જશો, એટલે આપણે બધી ચર્ચા અહીં નથી કરતા. જેમ જેમ દાખલા આવશે એમાં આપણે વાત કરતા જઈશું. પણ એક વાત તો ફરીથી તમને રિપીટ કરું છું કે 11.1, 11.2 અને 11.3 આ 3 રચનાઓ બરાબર મગજમાં ફિટ કરી લેજો મિત્રો, બરાબર છે. તો આટલી વાત કરી અને આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.